हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને આમલકી એકાદશીના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આજની આ એકાદશીની અંદર ઉપસ્થિત એવા બાલથી આબાલ વૃદ્ધ સુધી દરેક દિવ્ય મુમુક્ષુઓને જય સ્વામિનારાયણ। આજે આપણે આ એકાદશી સભાની અંદર ખરેખર આજે 24 જે એકાદશી આવે છે, અધિક માસ હોય તો 2 એકાદશી વધુ, એટલે કે આ 12 મહિનાની અંદર જે મહિનાની અંદર 15 દિવસે જે 2 એકાદશી આવે છે, તો ખરેખર આપણે જે આ એકાદશી કરીએ છીએ, પુરાણોની અંદર પણ આ એકાદશીનો મહિમા આપવામાં આવ્યો છે। સાથે સાથે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર પણ આ એકાદશીનો આટલો બધો ખટકો કેમ છે, આટલો બધો મહિમા કેમ તેઓ કહે છે। અને શ્રીજી મહારાજે પણ આ એકાદશી કરવાની આજ્ઞા કરેલી છે। અને ખરેખર સાચી એકાદશી કોને કહેવાય? ઘણી બધી વખત આપણે એકાદશી કરીએ છીએ, પરંતુ કેવી રીતે કરીએ છીએ? તો પછી મને કે ક મને, એટલે કે ભાવથી શ્રદ્ધાથી અને જે રીતે એકાદશીનું વ્રત કરવાનું હોય એ પ્રમાણે આપણે એકાદશી નથી કરતા। તો આજે આપણે આ પ્રવચનની અંદર આ એકાદશી સભાની અંદર ખરેખર પૌરાણિક રીતે આ એકાદશીનો કેટલો મહિમા છે, એનું રહસ્ય શું છે, એ મૂળ દાનવની પણ વાત સાંભળવી છે આજે આપણે સૌ કોઈએ। સાથે સાથે ધર્મશાસ્ત્રની અંદર આ એકાદશીનું ફળ શું આપવામાં આવ્યું છે, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આજે આપણે એકાદશીને સમજવાના છીએ। અને આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11માં મનને સાથે આપણે ભગવાન સાથે કઈ રીતે જોડવું, તો એની વિશેષ આજે વિવરણ આપણે નિરૂપણ આ એકાદશી સભાની અંદર કરવાના છીએ। આ આપણી પ્રથમ એકાદશી સભા છે। હવે આપણે દર એકાદશી સભાની અંદર આપણે વિવિધ એવા દ્રષ્ટાંતો કે ઉદાહરણો કે પ્રસંગો સાથે આપણે એકાદશી સભા એક સૌ કોઈએ લાભ લેવાના છીએ। પ્રથમ જ તે આપણને અહીંયા પ્રશ્ન થાય કે હવે આ 11 એટલે કે સુદ અને વદ, જે સુદ એકમ થી દશમ ને પછી 11, એમ સુદ એકાદશી અને વદ એકાદશી, તો કેમ 11મા દિવસે તે ઉપવાસ કરવાનો? તો જો આનું પણ એક વિજ્ઞાન છે, આનું પણ એક સાયન્સ છે। કારણ કે ચંદ્ર રહ્યો ને એ મનના દેવતા છે, અને જેને મન જીત્યું છે તો એને જગ જીત્યું છે। એટલે પૂનમનો દિવસ એટલે 15મો દિવસ। હવે સ્વાભાવિક રીતે એ ચંદ્રની જ્યારે અસરથી માણસ છે ને એ વધુ ધીમે ધીમે પાગલ બનતો જાય છે। એટલે 11મી કક્ષાનું એક રહસ્ય છે કે 11મા દિવસે, હવે પૂનમ કે અમાસ આવે એ પૂર્વે 11મા દિવસે જો તમે ઇન્દ્રિયો અને જો તમારે મન ઉપર કાબુ મેળવવો હોય તો 11મા દિવસથી એ તમે મેળવી શકો। એટલે 11મો દિવસ એ સુદ એક 11 હોય કે વદ 11 હોય, એ દિવસે એકાદશી આવે છે। અને ખરેખર એકાદશીના દિવસે આપણે ઉપવાસ કરી આપણું મન રહ્યું ને એ ઈશ્વરમાં આપણે જોડવાનું છે, અને એનું નામ વ્રત। બાકી બધુંય માત્ર તપ કહેવાય। વ્રત તો તેને કહેવાય કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન એ ભગવાન સાથે જોડીએ અને ભગવાન પરાયણ આપણું જીવન થાય, એને જ સાચી એકાદશી કહેવાય। બાકી એકાદશીના દિવસે આપણે ફરાળ પણ અધમણ કરતા હોય, ન જોવાનું, ન સાંભળવાનું, ન બોલવાનું,
નો સ્પર્શનું, આ બધાય નિયમોનું જો ભંગ કરતા હોય ને તો સાચી એકાદશી એને કહેવાય નહીં. એટલે જ તે આપણી આ પ્રથમ એકાદશી સભાની અંદર આ ખરેખર એકાદશીનો અર્થ શું છે, એનો મહિમા શું છે, એનું રહસ્ય શું છે, આજે આપણે વૈજ્ઞાનિક રીતે એના ફાયદાની વાત નથી કરવી. એ જે જાપાનના એ જે વૈજ્ઞાનિકે જે શોધ કરી છે અને એ ઉપવાસ કરવાથી આપણામાં રહેલા એ જે કોષો છે નબળા છે, ખરાબ થયેલા, તેનું રિપેરિંગ કામ થાય છે એકાદશીના દિવસે. એટલે કે ઉપવાસ કરીએ છીએ એની આપણે વિસ્તૃત વાતો નથી કરવી, પરંતુ આ એકાદશીનું વ્રત કેમ મહાન છે અને કેમ આપણે ઓલું કીર્તન કે કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. તો કોડ એટલે કે ઈચ્છા, કે આપણે એવી ઈચ્છા સાથે, શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે આ વ્રત કરવાની વાત શા માટે કરવામાં આવી છે આગળ આપણે વાત કરીએ. તો આ એકાદશી એ સ્વાભાવિક રીતે બે રીતે થાય છે, પણ એમાં શ્રેષ્ઠ કયું તો એ આપણે જ નક્કી કરવાનું છે. એક વ્રત અને એક સામે જાગરણ છે. હવે વ્રતના મુખ્ય 3 પ્રકારો છે. એક વ્રત કેવું છે કે પોતે નિર્જળા, કે જે આમ તો શાસ્ત્રોની અંદર એને શ્રેષ્ઠ અને ઉત્તમ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારે કોઈ પાણી પણ પીતા નથી. તો એ નિર્જળા જો કરીએ ને તો એમાં તો આપણી ગુણાતીત ગુરુ પરંપરા અતિશય રાજીપો પ્રાપ્ત થાય છે. એટલે આ ઉપવાસના પ્રકારમાં પહેલો ઉપવાસનો પ્રકાર, એકાદશીના દિવસે આપણે નિર્જળ ઉપવાસ પણ કરી શકીએ. બીજો ઉપવાસનો પ્રકાર છે અનેસે સજળ, એટલે કે નકોરડા, જે સ્વાભાવિક રીતે મધ્યમ ગણવામાં આવે છે. એટલે કે જરૂર પૂરતું આપણે પાણી એ પી શકીએ. તો એવી રીતે પણ એકાદશી થઈ શકે છે. અને જો આ એકય રીતે ન કરવું હોય તો આપણે ફરાળ કરી, એટલે કે કનિષ્ઠ પ્રકારમાં આપવામાં આવે છે. તો એ પ્રકારે દૂધ હોય, ફળ હોય, કે પછી ફરાળ હોય, કે સૂકી ભાજી હોય, સાબુદાણાની ખીચડી હોય, આ બધું ત્યાં આપણે ખાતા જ હોઈએ છીએ. તો એના દ્વારા પણ એકાદશીનો આ ઉપવાસ થઈ શકે છે. એટલે આ 3 રીતે એકાદશી થાય છે. આપણને એમ હોય ને કે નાના ફરાળ ખાઈને એકાદશી થઈ ગઈ, તો પાછું શ્રેષ્ઠ અને મધ્યમ અને કનિષ્ઠ એવા 3 એ ઉપવાસના પ્રકાર આપવામાં આવ્યા છે. સામે જાગરણના પણ પ્રકાર છે જે આપણને ખબર જ નથી. ખરેખર તો આખી રાત આપણે જાગરણ કરીએ અને ભગવાનની કથા વાર્તા, કીર્તન અને નામ સ્મરણ કરીએ ને તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. તો અમુક લોકો સળંગ પણ જાગરણ કરે છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ બપોરે પોતે સૂતા પણ નથી એકાદશીના દિવસે. એ પોતે કથા વાર્તા સાંભળે, ભક્તિ કરે વિશેષ કરીને. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા જ આપણી સમક્ષ એક આદર્શ સ્વરૂપે એ ગણવામાં આવે છે. બીજું એક મધ્યમ જે ગણી શકાય કે જોલા ખાવા. આવા જોલા ખાવા એટલે કેવો જે જાગરણનો પ્રકાર છે. તો એમાં આપણે ઘડીક જાગીએ, ઘડીક પાછા સૂઈ જઈએ, એટલે કે અધ વચ્ચે આપણે ઊંઘી જતા હોઈએ. તો આ બીજું છે. અને કનિષ્ઠ એટલે શું તો એમાં તો ઊંઘી જ જવાનું, એમાં કંઈ જાગવાનું નહીં. એમાં કંઈ પણ પ્રકારની ભજન ભક્તિ એ રાત્રે કે બપોરે આવે નહીં. સમય બપોરનો સૂવાનો, સાંજે સૂવાનું એટલે સૂઈ જવાનું. તો એ સંપૂર્ણ નિદ્રા. તો આ રીતે એક જાગરણના પણ 3 પ્રકારો આપવામાં આવ્યા છે. હવે આપણે નક્કી કરવાનું છે કે ઉપવાસમાં કયો પ્રકાર આપણે કરવો છે અને જાગરણમાં પણ કયો પ્રકારે આપણે એ જાગરણ કરવું છે. આમ તો જો શાસ્ત્રોમાં કહ્યું છે કે કરોડો એ ગાયોનું દાન, કે 1000 અશ્વમેઘ કરતા પણ એ વધુ એકાદશીનું પુણ્ય વધારે છે. એક પુરાણની અંદર તો એવું પણ લખવામાં આવ્યું છે કે એક બાજુ પૃથ્વીનું એ તમે બધુંય ધન ભેગું કરો એક પલ્લાની અંદર, અને બીજા પલ્લાની અંદર તમારું એકાદશીનું વ્રત. તો એકાદશીનું વ્રત રહ્યું ને એ ખરેખર એ વધુ નમતું થાય અને ઓલું તો ઉપર વહી જાય. એટલે સ્વાભાવિક રીતે જે પ્રકારે ભાર એકાદશીના વ્રતનો મહિમાનો છે ને એવો ધનનો પણ નથી, સંપત્તિનો પણ નથી, આવડતનો પણ નથી. તો આ રીતે મહિમા એ એકાદશીનો કરવામાં આવે છે. આપણે હવે પ્રથમ દ્રષ્ટિકોણની વાત કરીએ એકાદશી સભાની અંદર. આપણે 3 મુદ્દાને અનુલક્ષીને આજે વાતો કરવાના છીએ. આ તો પ્રસ્તાવના હતી કે આપણે એકાદશી ઉપવાસને જાગરણ સંબંધિત
અને 11મા દિવસે જ કેમ ચંદ્રના મન ઉપર કેમ પ્રભાવ પડે છે, અને મનને અને ઇન્દ્રિયોને કાબુમાં રાખવા માટે એ આપણે 11મા દિવસથી શરૂ થઈ જાય છે. એટલે આપણું મન શાંત અને પવિત્ર થાય છે. પણ હવે આપણે જે દ્રષ્ટિકોણો સમજવાના છે, એમાં પ્રથમ દ્રષ્ટિકોણ આપણે સમજીએ, અને એ છે પૌરાણિક કથા. આપણે એક દાનવનું નામ સાંભળ્યું હશે, અને એ દાનવનું નામ એટલે કે મૂર દાનવ. હવે આ મૂળ દાનવથી જ ત્યાં એકાદશીનો પ્રારંભ થાય છે. એટલે કે ઉત્પત્તિનું જો કોઈ મૂળ કારણ હોય ને, તો આ મૂળ દાનવ. હવે બન્યું કેવું, તો આ મૂળ દાનવે એ ઘણું બધું તપ કર્યું. જેમ કુંભકર્ણ, વિભીષણ અને રાવણે એ પોતે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપ કરેલું. જેમ હિરણ્યકશ્યપુએ એ બ્રહ્માજીને પ્રસન્ન કરીને તપ કરીને એ વરદાન મેળવ્યું, તો એવી જ રીતે આ મૂળ દાનવે પણ ભગવાનને પ્રસન્ન કર્યા અને પોતે તપ કરીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. ભગવાન પ્રસન્ન પણ થઈ ગયા. જો ભગવાન ક્યારેય તે દેવ કે દાનવનો ક્યારેય મતભેદ રાખતા જ નથી. જો આ ભગવાનની વિશેષ એક કૃપા ગણી શકાય. એટલે છે ને, તમે ગમે એટલા પાપ કરો ને તોય તમારા ઘર ઉપર વરસાદ આવે જ તે. તમે પલ્લો જ તે. ભગવાન ક્યારેય તે એવો મતભેદ એવો રાખતા જ નથી. ક્યારેય તે તારું મારું કરતા જ નથી. તમે ગમે તેટલી ચોરી કરો, અપ્રામાણિક રહ્યો, પણ સૂર્યનો પ્રકાશ તમને મળે, ઓક્સિજન તમને મળે. એટલે ભગવાન તો અધમ ઉદાહરણ છે, દયાળુ કૃપા સિંધુ છે, અને ખરેખર એમનો સ્વભાવ આવો છે. એટલે આ દાનવ ઉપર પ્રસન્ન થયા અને દાનવને વાત કરી, માગ, ત્યારે જે માગવું હોય એ માગ. અને વરદાન માગવા માટે તપ શરૂ કર્યું હતું. એટલે કે વરદાન એનું એને માગ્યું કેવું, કે માતા કે પિતાથી જન્મેલા કોઈ વ્યક્તિથી મારું છે ને એ મૃત્યુ ન થાય એવું મને વરદાન આપો, જો તમે પ્રસન્ન થયા હોય તો. અને ભગવાન તો પ્રસન્ન થયા તપથી. એટલે ભગવાને તો તથાસ્તુ કહ્યું. અને આ મૂળ દાનવને તો આમ જેને જે ફાવતું હતું એ જ જડી ગયું. અને હવે તો એ પોતે ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે વ્યક્તિને મારી નાખે, હિંસા કરે આ મૂળ દાનવ. કારણ કે હિંસા વૃત્તિ જ્યાં સુધી માણસના મનની અંદર એ રહેલી ખરાબ વૃત્તિનો દૂર ન થાય ને, ત્યાં સુધી એને ગમે એટલું આપો ને તોય તેને સંતોષ ન થાય. એ પોતે શાંતિથી ભગવાનનું ભજન ન કરે, કારણ કે માણસનું મન જ એવું છે. અને આ તો પાછો દાનવ હતો. એટલે એને તો હવે સામે ભગવાન સામે જ યુદ્ધ આદર્યું શરૂ કરી દીધું. અંદાજિત શાસ્ત્રોમાં લખ્યું છે કે 5000 વર્ષ સુધી યુદ્ધ ભગવાન વિષ્ણુ એ આ મૂળ દાનવ સાથે કરે છે. એટલે ભગવાન તો હવે થાકી ગયા. આમ તો ભગવાન થાકે નહીં, પણ ભગવાને મનુષ્ય ચરિત્ર કર્યું, અને ભગવાન તો પોતે એ યુદ્ધ છોડીને જ તે પોતે ભાગે છે. અને એક કૈલાસના પર્વતોની અંદર આવેલ એક ગુફાનું નામ હતું સિંહવતી ગુફા. આ સિંહવતી ગુફાની અંદર પોતે ભગવાન ભાગે ને પાછળ મૂળ દાનવ મારવા માટે પોતે આવે છે. અને ભગવાન તો થાકી ગયા, લોતપોત થઈ ગયા હતા, કારણ કે 5000 વર્ષ સુધી યુદ્ધ કરેલું. અને ભગવાન તો પોતે સૂઈ ગયા સિંહવતી ગુફાની અંદર. અને ત્યાં જ તે આ મૂળ દાનવ પણ પાછળ પાછળ આવે છે શસ્ત્ર લઈને, અને મારવા માટે પ્રયત્ન. જ્યાં પોતે પોતાનું શસ્ત્ર આમ ઉગામે છે ને, ત્યાં જ તે ત્યાં એક શક્તિનો ઉદ્ભવ થાય છે. અને એ ભગવાનના એ મનમાંથી એ શરીરમાંથી બહાર એક આવે છે. અને એ દેવી એટલે કે એકાદશી દેવી. 10 ઇન્દ્રિયો અને 11મું આપણું મન, એમાંથી પોતે એકાગ્ર થઈને એ ભગવાનમાંથી બહાર આવે છે એ એકાદશી દેવી, અને પ્રગટ થાય છે. હવે આ મૂળ દાનવે તો આ દેવીને જોઈ, બહુ રૂપવાન હતી. અને નક્કી થયું કે મારે તો આની સાથે પરણવું છે, મારે યુદ્ધ કરવું જ નથી. તો આ એકાદશી તે દેવી હતી ને, એ પોતે ચતુર હતી, બુદ્ધિશાળી હતી, કારણ કે ભગવાનમાં જેનો ઉદ્ભવ હતો. એટલે તરત તે એને મનમાં વિચાર કર્યો કે જો આનું મૃત્યુ તો આમ કઈ થશે નહીં. કારણ કે જો ભગવાન પણ આને મારી નથી શક્યા, કારણ કે એનું વરદાન છે કે માતા પિતા જે જન્મેલા હોય એનું મૃત્યુ થાય જ નહીં. એ વ્યક્તિ મને મારી જ ન શકે. એટલે હું તો કઈ એવી રીતે કઈ જન્મી નથી, એટલે હું આને મારી શકું, પણ આ એમના મરશે નહીં. આની સાથે યુદ્ધ કરવું પડશે. હવે આ તો મોહ, જો જ્યારે માણસ મોહમાં જ્યારે વ્યાપ્ત થઈ જાય છે ને, ત્યારે એને ભાન નથી રહેતું. એટલે આ મૂળ દાનવે છે ને એને વાત કરી કે છે ને, જો
મારે તારી સાથે પરણવું છે. બોલ હું શું કરું? જ્યારે માણસ મોહમાં થાય ને ત્યારે એ પોતે ગમે તે કરે. એટલે જ તે તમે જોતા હશો જે પ્રેમી પંખીડા હોય ને, એ આમ તો આપણે કહી શકીએ કે કોઈકના એંગેજમેન્ટ ચાંદલા થયા હોય એટલે લગ્ન નો થવાનું ને એ પેલા એવી વાતો કરે રાત્રે 1-1, 2-2 વાગ્યા સુધી કે સમજો તું કે ને તો હું ચાંદ તોડીને હું તને હાથમાં આપી દઉં. તું કેને તો આમ તારા આમ લઈને તે હું તને હાથમાં આપી દઉં. અરે આપણે તો આમ જશું, આ ખાશું, આ પીશું અને પછી લગ્ન થાય અને વર્ષ 2 વર્ષનો સમય જાય ને પછી હું કોણ ને તું કોણ. કાંઈ મનમાં રહે નહીં. મોહ રહ્યો ને, માણસને મોહ આવી જાય ત્યારે એને કઈ ભાન રહેતું જ નથી. હું બોલે ને એની ક્યાંય ખ્યાલ ન હોય. એમાં મૂળ દાનવને કઈ ખ્યાલ ન રહ્યો એટલે સામે તો આમને એકાદશી દેવી તો હોશિયાર. એને કહી દીધું કે તારે જો મને પરણવું હોય ને તો પ્રથમ તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. અને જો યુદ્ધ કરવામાં જે જીતશે તો એ પોતે પરણશે. હવે આને એ ન ખબર કે હું આ એકાદશી દેવી સાથે આની સાથે મારે પરણવું છે. કાં ઈ મરશે કાં હું મરીશ તો લગ્ન કોઈની હારે કરીશ. જો ઈ જીવશે મરી જઈશ તો હું, અને જો હું મરી જઈશ તો ઈ કોઈની સાથે લગ્ન કરશે. તો મારી તો આશા તો સાવ નિષ્ફળ જ જશે ને જે મારી ઈચ્છા છે તે. પણ જો મોહમાં જ્યારે વ્યક્તિ આવે ત્યારે કાંઈ ભાન રહેતું નથી અને યુદ્ધ આદર્યું. અને એકાદશી દેવીએ એનું મસ્તક કાપી નાખે છે આ મૂળ દાનવનું. અને એ મૂળ દાનવનો નાશ થાય છે. પછી તો ભગવાન પોતે જાગૃત થાય છે અને ભગવાન બહુ પ્રસન્ન થાય છે અને વરદાન પણ આપે છે કે આજના દિવસે છે ને એ અન્ન કોઈ ખાશે ને તો એ પાપ ખાશે. એટલે આ તું એકાદશી છો, 10 જે ઇન્દ્રિયો અને 11મું મન એનો સંયમ બધાય પાળશે અને જે પાળશે ને એને પણ ફળ પ્રાપ્ત થશે. તો આવી રીતે એ વિષ્ણુ ભગવાને એ આ જે એકાદશી દેવી હતી એને વરદાન આપ્યું. જો કહેવાનું શું છે, માણસ જ્યારે મોહમાં જ્યારે પડે છે ને ત્યારે એનું મૃત્યુ થાય છે અને જ્યારે સંયમ રાખે છે ને ત્યારે એનામાંથી શક્તિ આવે છે. થોડીક મોહમાં પણ આપણે મૃત્યુ કઈ રીતે છે એની વાતો પણ કરીએ, જેથી આજની આ એકાદશી સભાની અંદર જે આપણે જે મોહાંધ થઈને જે આ લોકના સગા સંબંધીઓ પાછળ ભમીએ છીએ ફરીએ છીએ તો એમાંથી આપણી વૃત્તિ પાછી આવે અને આપણી ભગવાન સમક્ષ વૃત્તિ થાય. એટલે કે મોહમાંથી બહાર આવીને ભગવાનમાં મોહ કરવાની એ વૃત્તિ આપણને એવો વિચાર આવે. તમે જો મૂળ દાનવ કેવો હતો? અજય હતો. સાચું, અજય હતો. એ પોતે વિજેતા જ થઈ શકે કારણ કે એટલે જ ભગવાન પોતે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું તો એનો વાળ વાંકો કરી શક્યા નહીં. પણ જો કન્યાના રૂપની અંદર મોહમાં આવી ગયો તો એનો શું થયો? એનું પરિણામ યા મૂળ દાનવનો વિનાશ થયો. તમે જો ઘણા બધા એવા ઉદાહરણો આપણે લઈ શકીએ. પ્રથમ જ તે હું તમને ઉદાહરણ દઉં, ભમરો. દાખલા તરીકે ભમરો હોય એ પોતે સુગંધની અંદર એટલે પુષ્પમાં પોતે સુગંધ લેવા માટે જાય. બોલો આખી રાત પોતે સવારથી બપોર સુધી, બપોરથી સાંજ સુધી એ પુષ્પમાં જ રહેશે. શા માટે? સુગંધ આવે છે, મોહ પામી ગયો. એને એ નથી ખબર કે આ પુષ્પોર્યાની દિવસે પોતે એ ખુલે છે અને રાત્રે પાછા બીડાઈ જાય છે. તો એ કમળની અંદર એ ભમરો જાય, સુગંધ ગમે એટલી લેશે પણ કમળ તો બીડાઈ જશે અને પોતે શ્વાસ લઈ શકશે નહીં, એનું મૃત્યુ થશે. તો જો મોહમાં પડ્યો તો મૃત્યુ થયું. પતંગિયું તમે જો કે અગ્નિ હોય તો બહુ પ્રજ્વલિત છે, એના કરતાં પણ વિશેષ તેજ એમાં જોવા મળે. પણ પતંગિયું પોતે અગ્નિ પાસે જશે તો શું થશે? મૃત્યુ થશે. એટલે કે રૂપમાં કોઈ હાથી હોય તો એ સ્પર્શમાં ઘણી બધી વખત એનું મૃત્યુ થાય છે. તમે ભસ્માસુરનું ઉદાહરણ સાંભળ્યું હશે. શિવજીને પ્રસન્ન કર્યા. શિવજી કે માઈગ માઈગ, તો ભસ્માસુર કે મારે કાંઈ શસ્ત્ર વસ્ત્ર નથી જોતવા, ધનુષ્ય નથી જોતું. મને તમે એવું વરદાન આપો કે હું જેના ઉપર હાથ મૂકું તો એનું મૃત્યુ થાય. શિવજી ભગવાન કે તથાસ્તુ. જો શિવજી તો બહુ ભોળા એટલે જ તેમનું નામ ભોળાનાથ પડ્યું. એટલે ભસ્માસુરને તો આ વરદાન ફાવી ગયું. તો આ ભસ્માસુરને વિચાર આવ્યો કે આ પ્રથમ ટેસ્ટિંગ કોણે કરવું? તો હા મેં શિવજી છે, ચાલો ટેસ્ટિંગ કરીએ. અને શિવજી પાછળ દોડે છે ભસ્માસુર કે જોવી તો ખરી હાથ મૂકી. શિવજી કે વરદાન તો સાચું જ છે પણ સામે ભસ્માસુરની તો વૃત્તિ કેવી? દાનવ વૃત્તિ. એટલે ભગવાન તો ભાગે છે.
અને એ વિષ્ણુ ભગવાન પાસે જાય છે. વિષ્ણુ ભગવાન કે કંઈક કરું, અને મોહિનીનું રૂપ કર્યું. તો હવે તો આમાં મોહ પામી ગયો ભસ્માસુર. ભસ્માસુર કે મારે તમારી સાથે પરણવું છે. સ્ત્રી અને ધન અને જે લાલચ રહી, લાલચ એટલે કે સત્તા બાબતની, આ ત્રણેય વ્યક્તિને છે ને કીર્તિ, એ આ સ્વાભાવિક રીતે વિનાશ જ નોતરે છે. એ આપણને ખ્યાલ છે. કારણ કે ધનમાં આસક્ત થાય ને, જો આ ચોરી, અપ્રામાણિકતા, લૂંટફાટ, ધનથી જ બધું થાય છે ને. તમે સ્ત્રીથી, તો અત્યારે સ્ત્રી કામ વાસના સંબંધિત કેટલા પ્રશ્નો છે. તો એ મૂળ પ્રશ્ન ક્યાંથી આવ્યા? તો સ્ત્રીમાંથી આવ્યા. અને છેલ્લું છે કીર્તિ. કીર્તિ એટલે કે મારે અહીંયા જવું છે, મારે આ મેળવવું છે, મારું આગતા સ્વાગતા થાય. તો અહીંયાથી પ્રશ્નોની પરંપરા આખી સર્જાઈ છે. અને મોહ પામી ગયો. મોહિની રૂપની અંદર ભગવાન હતા. ભગવાન કે એક પરણું ખરી, પણ હું જે નૃત્ય કરું ને એ પ્રમાણે તારે એક્શન કરવાની. અને જો તું એ પ્રમાણે કરીશ, તો એમાં ભગવાને એક એક્શન કઈ કરી, માથે હાથ મૂક્યો, અને ભસ્માસુરે પોતાનો હાથ પોતાના માથા ઉપર મૂક્યો, અને પોતે ભસ્મ થઈ જાય છે. તો જો આવી રીતે મોહમાંથી મૃત્યુ થાય છે, સામે સંયમમાં શક્તિ છે. જો આપણે મોહિત થવાની જરૂર નથી. કારણ કે આ રૂપ કે ધન કે સ્ત્રી કે સંપત્તિ કે આવડત કે કળા આજે છે ને કાલે નથી. એ કોણ જાણી શકે કાળને ક્યારે આવશે? ઓચિંતો આવી જશે. આ કાયામાંથી રે હંસલો એ ઉડી જશે, ખબર પણ નહીં પડે. દરેકના પોતપોતાના સ્ટેશન છે. એટલે પણ જો આપણે મોહમાં હશું ને, તો ક્યારે આપણે એ આગળ વધી શકવા નથી. એટલે સંયમ એટલે જરૂરી છે. એટલે એકાદશીના દિવસે એ આપણે 11 ઇન્દ્રિયો અને જે 11મું મન છે ને, એ ખરેખર એમાંથી ભગવાનને પ્રગટ કરવાના છે. અને તો આપણે અજય બની શકીશું. જેમ બિલોરી કાચ હોય ને, તો એ સૂર્યના પ્રકાશના કિરણો એ બિલોરી કાચ ઉપર પડે, અને કોઈક વસ્તુ કાગળ હોય કે પાંદ હોય તો એના ઉપર રાખવામાં આવે ને, તો અવશ્ય એ શક્તિ, સંયમમાંથી શક્તિ પ્રગટ થાય ને થાય. અને એ ખરેખર ત્યાંથી આપણને ઘણું બધું શીખવા મળે. એમ આપણા જીવનમાં, આપણા ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં, હૃદયમાં, આત્મામાં, મનમાં એ અનંત શક્તિઓ છે. પણ આ શક્તિઓ ક્યારે ઉજાગર થશે? એ શક્તિનું રહસ્ય કયું છે? તો સંયમ છે. એટલે કે જે સંયમમાં રહેશે ને, એ શક્તિ અવશ્ય પ્રાપ્ત થશે. એટલે આપણે આ એકાદશી કરવી જોઈએ. ત્યાંથી આપણને સંયમ શીખવાડે છે. આ પ્રથમ દ્રષ્ટિકોણ હતો, જે આપણે સમજ્યા કે પૌરાણિક કથાને આધારે એક મોહમાંથી મૃત્યુ થાય છે અને સંયમમાંથી શક્તિ પ્રગટ થાય છે. હવે આપણે દ્રષ્ટિકોણ 2 ની વાત કરીએ. એકાદશી સભાનો બીજો પડાવ. આજે આપણે 3 પડાવની અંદર આગળ વધવાનું છે. અને આ 3 પડાવ એવા છે કે જે આપણા જીવનમાં સાચી એકાદશી કોને કહેવાય ને, એનો સાચો મર્મ આપણને શીખવાડે છે. બીજો દ્રષ્ટિકોણ આપણે વાત કરીએ તો એ છે ધર્મશાસ્ત્રના આધારે, એટલે કે ઇન્દ્રિયોનો ઉપવાસ. ખરેખર તો આ એકાદશી શું છે? તો ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, અને 5 કર્મેન્દ્રિયો આપ્યું છે, અને 11મું આપણું મન છે. એટલે કે એક મન, એટલે 11 થયા કુલ. એટલે એના ઉપરથી એકાદશી. અને ભગવાનમાં એવી રીતે તે એકાદશી પોતે દેવી, પોતે પ્રગટ થઈ હતી. તો સ્વાભાવિક રીતે લૌકિક પ્રકારનો જે આહાર હોય ને, એ ખોરાક હોય, એવા વિચારો હોય, એ આપણા મનને ત્યારે આપવાના નહીં. એટલે કે ઉપવાસ એનો કરવાનો છે, એને જ સાચી એકાદશી કહેવાય. માત્ર ભૂખ્યા રહેવું અને ઇન્દ્રિયો છૂટી રાખવી, તો એને ઢોર લાંઘણ કહેવાય. ઢોર લાંઘણ એટલે શું? તો ઢોર ઘોડે ખાવીએ ને એકાદશીના દિવસે, એ ભલે તમે ફરાળ જમતા હોય, તો એ સાચી એકાદશી નો કહેવાય. એટલે સંયમમાં રાખીને જો એકાદશી કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે. પણ હવે થોડીક આ ઇન્દ્રિયો સંબંધિત પણ વાતો કરીએ. કારણ કે આપણે ધર્મશાસ્ત્રના આધારે એ સાચી એકાદશી કોને કહેવાય એના વિશે વાત કરવી છે. તો પ્રથમ જ તે આપણી ઇન્દ્રિય, એટલે કે શ્રોતેન્દ્રિય, એટલે કે કાન. તો આનો આપણે ઉપવાસ કરવાનો. આજના દિવસે નહીં, કાયમ માટે આપણે એવો નિયમ લેવાનો. આ તો એક પ્રેક્ટિસની શરૂઆત છે એકાદશીના દિવસે, ઉપવાસના દિવસે. કે એકાદશીના દિવસે અને આડા દિવસે પણ અભાવ કે અવગુણ કે નિંદાની એ આપણે વાત કરવાની નથી, અને સાંભળવાની પણ નથી. ઘણી બધી વખત આવી રીતે કુથલીઓ કરીએ છીએ.
અને બીજાનું ત્રીજાનું સાંભળીએ છીએ અને અભાવ અવગુણની વાતો જ્યારે સાંભળીએ ને ત્યારે આપણા મનની અંદર એવા વિચારો આવે છે. એટલે આપણે કાન દ્વારા સંયમ રાખવાનો છે. તમે જો વિશ્વામિત્ર ઋષિ હતા, તેનું પતન થવામાં જો કોઈ મુખ્ય જવાબદાર હોય ને, તો એ તમે જુઓ કે મેનકાના ઝાંઝર, એનો અવાજ જ્યારે વિશ્વામિત્ર ઋષિના કાને પડ્યો, અથડાણ્યો, એટલે હજારો વર્ષો સુધી એમને તપ કરેલું હતું, એ સંયમ હતો. પણ જો સ્ત્રોત ઇન્દ્રિયને પોતે સંયમમાં રાખી ન શક્યા, તો એના લીધે એમનું એ જે તપ હતું એનો વિનાશ થાય છે. તમે જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા તમે જો યોગીજી મહારાજ, તો હવે નિંદાની વાત શરૂ થાય ને પહેલા જ ત્યાં એ કાનમાં પોતે આમ આંગળી પોતે આમ નાખી દે. શા માટે? કે એ વાત સાંભળવી જ નથી. અરે મહંત સ્વામી મહારાજ તો આમ લીટો જ મારે, અભાવ અવગુણ એટલે ચેકો મારવાનું. અભાવ અવગુણની વાત કરવાની નહીં, સાંભળવાની નહીં. અરે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ તો હવે આંખના ઓપરેશન વખતે તે એ આરામની અંદર સતત પોતે આમ કથા સાંભળતા હતા. એટલે કે જો શ્રોતેન્દ્રિયનો સારી રીતે ઉપયોગ એ કથા વાર્તામાં થઈ શકે. અને જો સાંભળવાથી જ્ઞાન આપણને ઘણું બધું પ્રાપ્ત થાય છે. અત્યારે જે આપણે એકાદશી કથા, જે આજની સભા આપણો મુખ્ય વિષય છે કે એકાદશીનું મહત્વ અને રહસ્ય અને જે સાચી રીત શું છે, તો જો આપણે આ સાંભળ્યું ને તો આપણને વિચાર આવે કે ના ના, મારે આવી રીતે કાનને સંયમમાં રાખવાનો. તો આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણને આ જ શીખવે છે કે કાનનો આપણે ઉપવાસ કરવાનો છે, સ્વતેન્દ્રિયનો. એકાદશીના દિવસે નહીં, કાયમ જીવંત પર્યંત સુધી ક્યારે કોઈ એકાદશી સંબંધિત એ જ્યારે ઉપવાસ કરીએ કે આડા દિવસોની અંદર આપણે અભાવ અવગુણની વાતો સાંભળવાની નથી. જો બધાયમાં સ્વભાવો હોવાના છે, કારણ કે આ જન્મ મરણનો રોગ આપણને બધાને લાગુ પડ્યો છે. તો જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ નહીં થઈએ અને અક્ષરરૂપ નહીં થઈએ ત્યાં સુધી આપણામાં સ્વભાવ હોવાના છે, એ સ્વાભાવિક છે. પરંતુ આ સ્વભાવ સામે જોવાનું નથી. એ ભગવાનનો ભક્ત છે, એને સત્સંગની પ્રાપ્તિ થઈને એ જ મોટામાં મોટી પ્રાપ્તિ છે. એને એ મહિમા સાથે યાદ રાખવું. યોગીજી મહારાજ યોગી ગીતામાં કહેતા કે થાતા થાબડા જે હોય ને તોય મને એનો અભાવ કે અવગુણ ન આવે. શા માટે? કે સત્સંગમાં તો આવ્યો છે ને. તો એમ આપણે પણ આ કોઈ પણ રીતે ગમે તેનો અભાવ ગુણની વાતો સાંભળવી નહીં અને મુખથી કહેવી પણ નહીં. બીજું, આપણે સ્પર્શ, તો એનોય સંયમ રાખવો જોઈએ અને આંખનો પણ સંયમ રાખવો જોઈએ. જો સ્પર્શનો સંયમ કઈ રીતે? તો કોમળ પદાર્થ હોય કે જે આપણે વિલાસ, જે સ્વાભાવિક રીતે ગોદડા હોય, ગાડલા હોય, સારું સારું જમવાનો આપણને સ્પર્શનો છે ને બહુ તે આપણે અનુભવ કરતા હોય અને એ આપણને ગમતું પણ હોય. તમે જોજો કે એક પ્રસંગ છે કે જ્યારે જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા. આમ તો 40 વર્ષ 4 મહિના 4 દિવસ એ જુનાગઢ મંદિરના મહંત તરીકે એમને પોતે સેવા આપેલી અને જુનાગઢની અંદર કથા વાર્તાનો અખાડો પણ એમને શરૂ કરેલો. 24 કલાક કથા વાર્તા, એટલે જો કાનમાં સારા એવા શબ્દો સંભળાય. પરંતુ એક વખત એક ગાડું આવ્યું, એક હરિભક્ત લઈને આવ્યા, સરસ મજાની શેરડી હતી. તો ગુણાતીતાનંદ સ્વામીએ પ્રયોગ શું કર્યો? સ્પર્શ ઇન્દ્રિયો કઈ રીતે સંયમિત છે, કેટલું આપણને સ્પર્શ ગમે. તો બધાય સાધુઓને કીધું તમારે આંખો ખોલવાની નથી અને ગાડામાંથી એક એક તમારે શેરડીનો એ જે રાડું હોય એ લઈ લેવાનું. તો બધાય આંખો બંધ કરીને શેરડીને રાડું લીધું. છેલ્લે બોલો પૂંછડિયા જ વધ્યા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી મર્મની વાત કરી કે માણસને આંખો બંધ રાખે છે ને તોય એને કેવો સ્પર્શનો અનુભવ થાય છે, અને તોય માણસને સારી વસ્તુ જ ગમે છે. એટલે કે શેરડી બધી સારી જ પસંદ બધાએ કરી, કોઈએ પૂંછડિયા લેવાનો પણ વિચાર આવ્યો નહીં. તો જો આપણને સારું ખાવાનું, સારું જોવાનું, સારું પીવાનું બધો એવો જ વિચાર આવે, તો યાદ રાખવું કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા, તો ગુણાતીતાનંદ સ્વામીની જ વાત આપણે કરીએ તો આમ જાડો અને પોતે છે ને બરછટ ધાબળો પોતે વાપરતા. યોગી બાપા તો ક્યારેય તે પોતે એ ભોંય તળિયે જ સુઈ જવાનું. એમનું ઓશિકું કયું? ઓશિકું એમના હાથ, નીચે ચાદર કે ગાડલું કયું? તો બસ એ જે નીચે જે જમીન હોય ને એ જ એમનું ગાડલું ને એમનું ઓશિકું. જ્યાં ત્યાં જેમ તેમ જેવી રીતે ચલાવતી રહેતા શીખવા યોગી બાપાનો સિદ્ધાંત હતો અને એ પ્રમાણે પોતે જીવતા પણ હતા. તો એમ આપણે પણ એ કાયમ માટે આ શીખી લેવું જોઈએ, તો જ આ ભગવાન તરફ વૃત્તિ વળશે. ત્રીજો આપણે સંયમ રાખવાનો કે સ્પર્શ.
સાથે સાથે આપણે ચક્ષુ એટલે કે આંખનો પણ, કારણ કે આંખમાં આપણે ન જોવાનું જોઈએ છે ને ત્યારે ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. આજના જમાનાની અંદર તમે જુઓ કે ઇન્ટરનેટનો વ્યાપ કેટલો બધો વધી ગયો છે. તો આ વ્રત જે પાલન કરવું ને આંખનો સંયમ, એ આમ કઠિન વ્રત ગણી શકાય. પણ જો આપણે નિર્જળા ઉપવાસ કર્યો હોય, ઘણા બધા આવી ભૂલો કરે છે, એકાદશી રહેતા હોય, ઉપવાસ પણ કરતા હોય, પાછું નિર્જળાય કરતા હોય, પણ પાછી 2-3 પિક્ચર આપણે જોઈ નાખીએ તો પછી એકાદશી આપણી તૂટી કહેવાય. કારણ કે નો જોવાનું આપણે જોઈ નાખીએ. હવે એ આપણને નિષેધ જ કર્યો છે. યોગી બાપાએ કીધું કે આમ 10 ફૂટથી આમ આગળ નજર નહીં કરવાની, એવી રીતે નીચે ચાલવાનું. તો આપણે આવા પિક્ચર્સ ને વેબ સિરીઝ જોતા હોય તો એકાદશી વ્યવસ્થિત કરી ન કહેવાય. બીજું એક સર્વેન્દ્રિયાણી જીતેણ રસના વિશેષ જીતેણ. જેમ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર અને મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર વાત કરી છે કે બધી ઇન્દ્રિયોને જીતવી, પણ જે જીવાને થકી જે જીભ રહીને આસક્ત થઈ છે એટલે કે રસના ઇન્દ્રિય, તો આને વિશેષ કરીને જીતવી. કારણ કે જીતે રસે જીતમ સર્વમ. એ રસના ઇન્દ્રિયને તમે જીતી લો એટલે બધુંય તમે જીતી જાઓ. સિદ્ધાંતની વાત શું છે, મહત્વની અગત્યની વાત શું છે કે તો જેણે જીભ જીતી છે ને એને બધુંય જીતી લીધું. કારણ કે જો આપણે ઘણી બધી વખત ખાવા પીવાથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઘરની અંદર ઊભા થતા જોવા મળે છે. લવ્યો દરજી તમે જો, એક રીંગણામાં પોતે મોહ પામી ગયો અને એની પત્નીને શું કીધું કે આની કરતા તું સાંગા પટેલના કુવામાં જઈને મરી ગયો હોત તો સારું હતું. તમે જુઓ કે કચ્છની અંદર શિકરા નામનું ગામ ભચાઉની અંદર આવેલ છે. તો ત્યાં એક વ્યક્તિ કે જેને બાજરાનો રોટલો ન બનાવી દો તો એની પત્નીને લાકડું એ પોતે અહીં ભરાઈ દે છે શરીરમાં અને મારી નાખે. આ તો પછી પોલીસે તપાસ કરી એટલે ખબર પડી કે આ પેલી જે પત્ની હતી ને એને આવી રીતે જ બાંધી નાખેલી હતી. મુંબઈમાં અરવિંદ ઘોષનો પ્રસંગ આપણે જાણીતો છે કે પોતે કઢી નો બનાવી દીધી એના ધર્મ પત્નીએ અને એને 10મા માળની એ બિલ્ડિંગ્સમાંથી નીચે ફેંકી દે છે. આખી જિંદગી કઢી પોતે પીતા થઈ ગયો. તો જો એક આ રસના ઇન્દ્રિય અને જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણી સમક્ષ આદર્શ રૂપે ગણી શકાય. શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, આપણે એક એક પ્રસંગ જોઈએ. શ્રીજી મહારાજ જ તમે જુઓ તો એમને એ રસના ઇન્દ્રિય ઉપર પોતે વિજેતા એવો હતા. શા માટે હું કહું છું તો પોતે લીમડાના એ ફૂલનો કડવો છે ને લાડુ એ પોતે પ્રેમથી જમતા હતા. એટલે કડવું કે તીખું કે મોળું કે ખારું કે મોળું એમને કંઈ લાગતું જ નહોતું. એટલે જો એમને રસના ઇન્દ્રિય જીતી લીધી. તમે યોગીજી મહારાજ તમે જો તો કડવી મુંબઈની અંદર એમને કડવા તુરિયાની કઢી આપી તો પોતે જમી ગયા. તો હવે હરિભક્તને એમ થયું યોગી બાપાને ભાવી છે, બીજી વખત આપી તો યોગી બાપા બીજી વખતે જમી ગયા, કંઈ પણ બોલ્યા નહીં. ત્યારે ભક્ત જ્યારે જમવા બેઠા હરિભક્તો ત્યારે ખબર પડી કે આ તો બહુ તે કઢી તો બહુ તે કડવી છે. અને પછી યોગી બાપાને વાત કરી કે તમારે કહેવાય તો ખરી ને. તે યોગી બાપા કે મહારાજ કઈ બોલ્યા? એક ના, તો પછી આપણે શા માટે બોલીએ? તમે જો જાપાનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે મલાઈ વાળી ઉતરેલી મલાઈ એની કઢી પોતે, અને આવા તો ઘણા બધા પ્રસંગો બન્યા છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ લાગે કે નિસ્વાદી વર્તમાન એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા પાલન કરે છે. આવી જ રીતે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ 40 વર્ષ સુધી તેઓ મગ અને પરવળનું શાક એ પાછું મોળું, પાછું અત્યારે ભોજન તમે જો ને કે તેલ કે ઘી કે મરચું કે મીઠું વગરની જ હોય. તો જો એવો એ પોતે વર્ષો સુધી આવું ચલાવે છે, અને અત્યારે હાલની સ્થિતિ એ ભગવાનની મૂર્તિનો પોતે સ્વાદ લે છે. તો આપણે પણ આ એકાદશીના દિવસે આજે આપણે સંકલ્પ લેવાનો છે કે આ ઘરમાં જે પ્રશ્નો થાય છે ને કે આજે મોળું બન્યું, હવે તમે 10 વર્ષ પહેલા જે લગ્ન પ્રસંગમાં જે ગોટા ખાધ્યા હોય, જે રસોઈએ ગોટા બનાવ્યા હોય, તો એવા કઈ તમારા ઘરે તમારા ધર્મપત્ની તમારા મમ્મી નો બનાવી દે અને એવો સ્વાદય નો આવે. અરે એ રસોઈયાને તમે કહો ને કે 10 વર્ષ પહેલા તમે જે ગોટા બનાવ્યા હતા એવા ગોટા બનાવો તો ન બને.
અરે દાળ કે શાક કે કોઈ એક સમાન બનતું જ નથી. દરરોજ એમાં કંઈક ને કંઈક ફેરફાર થતા જોવા મળે જ છે. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. ચલો તમે નથી તમને મનાતું ને તો ક્યારેક ટ્રાય કરવી. પોતે ક્યારેક એક શાક શીખજો અને 5 વખત બનાવજો, 5 વખત અલગ સ્વાદ આવશે. તો દરેક વ્યક્તિથી ભૂલ કંઈક થવાની છે, પરંતુ જો આપણે ભૂલને આપણે સ્વીકારશું નહીં ને, અને જો આપણે માફી નહીં આપીએ, તો ઘરમાં ખાવા બાબતે અત્યારે જે પ્રકારના પ્રશ્નો થાય છે એટલા પૈસા કે સંપત્તિથી થતા નથી જેટલા ખાવાથી પ્રશ્નો થાય છે. અને ખાવા તો બધાને જોઈએ છે, પણ આ વધુ પડતો જે રસના વિશે જે આસક્ત થયા છે તો એના લીધે ઘણા બધા પ્રકારના પ્રશ્નો થશે. બીજો એક વાણીનો પણ ઉપવાસ આપણે કરવાનો છે. પર નિંદાનો એટલે ત્યાગ કરવાનો છે. અને જો એક સરસ મજાનું સુક્તિ રત્ન છે કે પર નિંદા સમ નહીં અધમાઈ. આપણે આજના દિવસે એવો નિયમ લેવાનો છે. આજનો એકાદશીનો પવિત્ર દિવસ આમલકી એકાદશી. ખરેખર આજને રંગપંચમી એકાદશી કહેવામાં આવે છે. આમલકી પણ એકાદશી કહેવાય છે. અને બ્રહ્માજીના મુખમાંથી એ આંબળાના વૃક્ષની ઉત્પત્તિ આજના દિવસે થઈ છે. અને જે પારધી હતો પારધા, તો એનો એક મોક્ષ પણ થાય છે, બીજો જન્મ મળે છે એને, પણ પછી પણ એને રક્ષા કરે છે. પણ આજે આપણે આમલકી એકાદશીનો આજે આપણે ઇતિહાસ પૌરાણિક વાત એ બ્રહ્માંડ પુરાણના આધાર નથી સમજવી. પણ આજે મારે તમને એક વાત એ કહેવી છે કે કોઈ પણ દેવ હોય કે કોઈ પણ મનુષ્ય હોય એને ક્યારેય આપણે નિંદા કરવી નહીં. નિષ્ઠા એ પાકી રાખવી, પતિવ્રતાની ટેક એ રાખવી. પણ નિંદા કરીને એ આપણે આપણો જ તે સ્વાભાવિક એની નિંદા કરીને એકડા સાચા રાખતા હોય તો એ ખરેખર આપણે પર નિંદા કરીએ છીએ, અને નિંદા આપણે કરવી જોઈએ નહીં. સાથે સાથે વર્તન પણ આપણે એ કડવા વેણ સાથે નહીં બોલવાનું. વાણી રહીને પાણીની જેમ વાપરવાની નથી. વાણી દૂધ અને ઘીની પેઠે વાપરવાની. મહંસોઈમાં તો કહે છે કે વાણીને વિચારીને વાપરવી. સમજણ સાથે જ્યારે વાપરવામાં આવશે ને વાણી, ત્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્નો નહીં થાય. તો આજે આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ કે મારે વાણીથી ક્યારેય તે કોઈ પણ વ્યક્તિને એ કંઈક પ્રશ્નો આવે એના જીવનમાં, દુઃખ લાગે, મન દુઃખ થાય, એવા આપણે વાણી વાપરવી જ નથી. અને જો એટલું બધું આપણને બોલવાનું મન થાય ને, તો ત્યારે આપણે મૌન ગ્રહણ કરી લેવું. ઘણી બધી વખત માણસથી ભૂલ થાય, પણ તો ત્યારે મૌન આપણે વ્રત રહ્યું ને એ એક અગત્યનું વ્રત ગણી શકાય. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા તમે જુઓ, કોઈ દિવસ કોઈની એમને નિંદા કરેલી જ નથી. તો આજના દિવસે આપણે સાથે એ સંકલ્પ લેવાનો છે. અને આ બીજા પડાવનો છેલ્લો મુદ્દો એટલે કે આપણા મનનો ઉપવાસ. એ જ આપણી નિરંતર આપણી એકાદશી છે. મહિનામાં 2 એકાદશી આવે છે એવું નહીં, વર્ષમાં 24 એકાદશી આવે છે એમ નહીં, અધિક માસ જે વર્ષમાં હોય 26 એકાદશી આવે એમ નહીં. 365 દિવસ આપણે નિરંતર આ એકાદશી કરવાની છે. એક દિવસ અભાવ અવગુણનો ત્યાગ કરવો એમ નહીં, કાયમ માટે જીવંત પર્યંત સુધી અભાવ અવગુણની વાતોનો ત્યાગ કરવાનો છે. કાયમ માટે આપણે જ્યાં ત્યાં જેમ તેમ જેવી રીતે ચલાવી લેતા શીખવાનું છે. અરે દર વખતે દરરોજ આપણે નો જોવાનું, નો બોલવાનું, નો સાંભળવાનું, નો વાંચવાનું, એનો સંકલ્પ લેવાનો છે. અને ભગવાન પરાયણ આપણું જીવન કરવાનું છે. ગઢડા પ્રથમના 38મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે 10 ઇન્દ્રિય અને 11મું મન, આ બધાને અખંડ ભગવાન સાથે રાખવા, જોડી દેવા, એ જ સાચી એકાદશી. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ બધાનો આપણે ત્યાગ કરવાનો છે. આનો ઉપવાસ કરવાનો છે. શરીરમાંથી પિત્ત વધે પણ મનમાં ક્રોધ ન થવો જોઈએ. આ જ એક સાચી એકાદશી આપણી કહેવાય. તો આજે આપણે સૌ કોઈએ સંકલ્પ લેવાનો છે કે મારું મન હંમેશા શુભ સંકલ્પ કરશે. કઈ રીતે સામેવાળાનું સારું થાય, ભલું થાય, એ પ્રકારે જ તે આપણે શુભ ચિંતન કરવાનું છે. આ જ સાચો મનનો ઉપવાસ છે. આ જ આપણી નિરંતર સાચી એકાદશી કહી શકાય. અને હવે આ એકાદશી સભાનો ત્રીજો પડાવ એટલે કે ત્રીજો દ્રષ્ટિકોણ, અને એ છે થોડોક આધ્યાત્મિક. અને આધ્યાત્મિક શા માટે? આપણે સૌ કોઈ સ્પિરિચ્યુઅલ છીએ, આપણે સૌ કોઈ એ ધર્મમાં માનનારા છીએ, એટલે કે આપણે સૌ કોઈ આસ્તિક છીએ. તો આસ્તિકની શિષ્યની એક પવિત્ર ફરજ છે
કે આધ્યાત્મિક રીતે આપણે જોડાયેલા રહેવું જોઈએ. કારણ કે 4 પ્રકારના પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ પણ થવો પડે ને, તો મોક્ષ માટે આધ્યાત્મિકતામાં આપણે આવવું જ પડે. તો આ એક એકાદશી રહીને એક યજ્ઞ સમાન છે. આ એક આધ્યાત્મિક એક પર્વ છે. આજનું આ મોક્ષનું અને એક આધ્યાત્મિક પર્વનો દિવસ છે. અને આજના દિવસે તે હોળી અને ધૂળેટીનો પણ એ પ્રારંભ થાય છે આ પર્વનું. એટલે આ પર્વની અંદર આપણે સૌ કોઈએ એક યજ્ઞની અંદર જોડાવાનું છે. ઇન્દ્રિયો અને મનને એ બ્રહ્મ અગ્નિ કહેતા કે સાક્ષાત ગુરુમાં એ સત્પુરુષમાં આપણું યોગ કરવાનો છે, એ ધ્યાન કરવાનું છે. અને મનગમતું મૂકીને એ ગુરુમુખી થવાનું છે, ભગવાનમુખી થવાનું છે. જેને મનમુખી થયા છે, મનગમતું કર્યું છે, એનું અધો પતન જ થયું છે, અધોગતિ જ થઈ છે. મૂળ દાનવ તમે જુઓ, તેનો વિનાશ થયો. કારણ શું હતું? મનગમતું કર્યું. ભસ્માસુરનો વિનાશ થયો, ભગવાનનું ગમતું ન કર્યું, મનગમતું કર્યું. રાવણનો વિનાશ થયો, મનગમતું કર્યું. મોહ કેમાં થયો? સીતા માતામાં મોહ થયો, વિનાશ થયો. દુર્યોધન કે જેને પોતે કંઈક એવો સ્વભાવ હતો, અને કયો સ્વભાવ હતો? એ વસ્તુ મેળવવાનો સ્વભાવ, વધુ પડતો લોભનો સ્વભાવ, અને ભગવાનનું ગમતું ન કર્યું. શ્રી કૃષ્ણ ભગવાન તો વિષ્ટિકાર તરીકે જાય છે, પણ પોતાનું મનગમતું મૂકતો નથી. અને દુર્યોધનનો પણ વિનાશ થાય છે. અરે કંસ તમે જો, શ્રી કૃષ્ણ ભગવાનના મામા કંસ, પોતાનો એનો વિનાશ થયો તો શું કર્યું? મનગમતું કર્યું. તમે જુઓ, કોઈ પણ અસુર હોય, કોઈ પણ દાનવ હોય ને, એ મનગમતું કરીને વિનાશને નોતરે છે. એ હિરણ્યકશ્યપુ હોય કે વાલી હોય, પણ જેને ભગવાનને ગમતું કર્યું છે, તો એનો પાછો મોક્ષ જ થયો છે. એ આત્માનું એક પરમાત્મામાં એ બિડાણ થયું છે, જોડાણ થયું છે. એટલે આ યોગ યજ્ઞ સાથે થોડોક જ્ઞાન યજ્ઞ પણ કરીએ, આપણે અંતરદ્રષ્ટિ થોડીક કરીએ, કથા વાર્તા સાંભળીએ, અરે કીર્તનમાં થોડોક સમય પસાર કરીએ, જેથી આપણા જીવનની અંદર એક આધ્યાત્મિકતા આવે. અને આધ્યાત્મિકતા સાથે સાથે આપણા જીવનની અંદર એક ભગવાન પરાયણ આપણું જીવન થાય. એક ભગવાનમાં આપણું મન, આપણી ઇન્દ્રિયો અને આપણું આત્મા એ પરમાત્મામાં મિલન સાથે એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાનો આપણો જે ધ્યેય છે ને, એ ધ્યેય સુધી આપણે આગળ વધી શકીએ. અને આ જ યજ્ઞની સાચી પૂર્ણાહુતિ કહી શકાય. એ બ્રહ્મ રૂપની પ્રાપ્તિ કરવી, એ અક્ષર બ્રહ્મને ઓળખવા, અને એ અક્ષર બ્રહ્મ કહેતા કે બ્રહ્મ કહેતા અક્ષર, એ જ પરબ્રહ્મને પહોંચાડવા માટેનો એક સેતુ છે. તો એ સેતુને સાચી રીતે આપણે ઓળખીએ. યજ્ઞ ક્યારે પૂરો થયો કહેવાય? કે જ્યારે આપણા એ આત્મામાં પરબ્રહ્મ પ્રગટ થાય, એ પરમાત્મામાં આપણું મિલન થાય, તો એ જ આપણો ધ્યેય છે ને. એ ધ્યેય સાથે આપણે આગળ વધવાનું છે. તો એકાદશી એ માત્ર શારીરિક ક્રિયા નથી, એ જન્મ મરણ ટાળવાની એક સાધના છે. અને આ સાધનામાં આપણે સૌ કોઈ આગળ વધી રહ્યા છીએ. આજે ઘણા બધા પ્રશ્ન પણ થતો હશે કે હવે અમે અમુક એકાદશી રહ્યા છીએ, તો અમુક નથી રહ્યા. તો કંઈ વાંધો નહીં, આપણું મૃત્યુ તો કંઈ અત્યારે તાત્કાલિક થવાનું નથી, અને જ્યારે ભગવાને લખ્યું છે ત્યારે જ થવાનું છે. તો હવે જે આગામી 15 દિવસ બાદ જે એકાદશી આવે, ત્યાંથી આપણે નવી શરૂઆત કરીએ. નવી શરૂઆત કઈ? કે મારે બધી એકાદશી પવિત્ર આદર થકી કરવું છે. શા માટે કરવી છે? ફળ તો ઘણું બધું છે, દર એકાદશી આપણે જોવાનું જ છે, પણ એક ઉદ્દેશ સાથે, મારે ભગવાન અને સંતની આજ્ઞા છે, એમને રાજી કરવા છે. તો એના માટે આ એકાદશી કરવી છે. આ વિચાર સાથે આપણે એકાદશીનું વ્રત એ પરમ આદર થકી કરવું જોઈએ. અને સાચો ચમત્કાર રહ્યો ને, એ આ બધા એકાદશી કે આપણે ગુરુ અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી થાય જ છે. અને સાચો ચમત્કાર, એ પરચો, એ કોને કહેવાય? તો એ આપણામાં જીવન પરિવર્તન થાય ને, એ જ સાચો ચમત્કાર છે. અને જો ભગવાન અને સંતનો એ જો મન કર્મ વચને જો આપણે જોડાઈએ અને રાજીપો પ્રાપ્ત કરીએ, તો પરિવર્તન થાય છે, ચમત્કાર થાય જ છે. જો હાથ પગ સાજા કરવા એ સાચો ચમત્કાર નથી, આપણું જીવન બદલાવવું ને, એ સાચો ચમત્કાર છે. તમે જો ઇતિહાસની અંદર જુઓ કે ઘણા બધા એવા ઉદાહરણો તમને મળશે. શ્રીજી મહારાજે તમે જુઓ કેટલા બધાનો એ જોબન પગી હતો, એનો પોતે જીવન પરિવર્તન કર્યું. તમે દેવી વાળો મગની રામમાંથી અદ્વૈતાનંદ સ્વામી, ચમત્કાર,
એક કવિ લાડુદાનમાંથી બ્રહ્માનંદ સ્વામી ચમત્કાર, જીવુબા, લાડુબા, દાદા ખાચર, જીવા ખાચર, પર્વતભાઈ હોય કે શિવલાલ શેઠ હોય, આવા તો ઘણા બધા અઢળક એવા માળાના મણકા હોય કે સિવાય સંતો ભક્તોના જીવન પરિવર્તન એમને કરેલા છે. તો આ સાચો ચમત્કાર એ આ એમની આજ્ઞાનું પાલન કરવાથી થાય છે. ગુણાતીતાનંદ સ્વામી મુંજો શુરુ, અરે વાલેરો વરુ, તો એનું જીવન પરિવર્તન કરી નાખ્યું. અરે શાસ્ત્રીજી મહારાજ તમે જો હીરામુખી, પ્રમુખ સ્વામી મહારાજે તો ભાવનગરના તે ઋષુભા બાપુ હોય કે પછી દક્ષિણ આફ્રિકાના તે એ આપણને સુભાષભાઈ પટેલ હોય, મહંત સ્વામી મહારાજ અરવિંદ બબ્બેલ જે પોતે 40 થી 50 સિગરેટ પોતે પીતા હતા, મહંત સ્વામીએ કીધું ગયું, અને ગયું, એમને સંકલ્પ પણ આવતો નથી. આવા તો અઢળક પરિવર્તનો એ આપણને જોવા મળે છે. તો આપણી એમની આજ્ઞાનું પાલન કરીને એ સાચા અર્થની અંદર એમને આપણે સેવા, એટલે જ તે એક કીર્તનની અંદર કીધું છે, માટે સાચા સેવે તું સાચા સંતને રે. એ સેવશું સાચા સંતને, ભગવાનને, તો અવશ્ય આપણા જીવનની અંદર એ પરિવર્તન થવાનું છે. તો આ એકાદશી સભાની અંદર આપણે સૌ કોઈએ લાભ લીધો, અને મારા પણ અહોભાગ્ય કે મેં તમને આ એકાદશી સંબંધિત મેં જે વાંચ્યું, મેં જેટલું લખ્યું એના આધારે મેં તમને વાત કરી. તો હું કાંઈ જન્મથી તે કાંઈ જ્ઞાની નથી, હું તમારા જેવો જ એક સામાન્ય એવો ભક્ત છું, એક હરિભક્ત છું કે જે એક સાધના કરી રહ્યો છું. તો મને જેટલું આવડ્યું, મને જેટલું યાદ રહ્યું એટલું મેં તમને જણાવ્યું, પણ સાચા ભાવથી અને સાચા આંતરનાદથી એ કહેવાનો એવો પ્રયત્ન કર્યો છે. આ જે એકાદશી છે એ આમલકી એકાદશીની વાત નહીં, પણ બધી એકાદશી એ જો પરમ આદર થકી આપણે કરીએ અને આવી શ્રદ્ધા સાથે આવી સાચી રીત પ્રમાણે કરીએ ને, તો ખરેખર આપણે બ્રહ્મરૂપ થઈને એ આપણે પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ છીએ. એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાના અધિકારને પાત્ર આપણે બની શકીએ, કારણ કે આપણે ભગવાન અને આપણા ગુરુની એ આજ્ઞાનું પાલન કરીએ છીએ. એટલે આજે આપણે આ એકાદશી સભાની અંદર એક પૌરાણિક રીતે એક વાત સમજ્યા, જેમાં મૂળ દાનવની વાત સમજ્યા કે પોતે મોહમાં વ્યાપ્ત થઈ ગયો એનું મૃત્યુ થયું, પણ સામે આપણે સમજ્યા મોહ નહીં પણ સંયમમાં શક્તિ છે. તો આ પ્રથમ આપણે પડાવ પાર કર્યો. બીજા પડાવની આપણે વાત કરી ધર્મશાસ્ત્રના આધારે 10 ઇન્દ્રિયો અને 11મું મન. તો એ લૌકિક આપણે આહાર નહીં પણ ભગવાન અને સંત સાથે આપણે જોડાણ કરવાનો છે, અને વધુમાં વધુ આપણે ભગવત પરાયણ થવાનું છે. એ આપણે બીજા પડાવની અંદર જોયું. અને ત્રીજા પડાવની અંદર જોયું, અને એક થોડુંક આધ્યાત્મિક મહત્વ સાથે, કે જેમાં આપણે સમજ્યા કે આપણા ગુરુને ભગવાનને રાજી કરવા માટે, એ ભગવાનને પ્રગટ કરવા માટે આ વ્રત કરવું જોઈએ. એટલે આ ત્રણેય પડાવની અંદર એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યા છે. તો ખરેખર આપણે કોડે કોડે એકાદશી કરવાની છે. આજે નથી કરી તો કંઈ વાંધો નહીં, પણ હવે આવતી એકાદશી આપણે પરમ આદર થકી કરીએ. અને શ્રીજી મહારાજે કહ્યું છે કે એકાદશીના દિવસે જે અન્ન ખાય છે ને માંસ ખાધ્યા બરાબર છે. તો આપણે માંસ ખાવું નથી. આપણે ભલે નિર્જળા ન રહી શકાય, સળજળા ન થાય, તો ફરાળ ખાઈને પણ આપણે એકાદશી કરવી જોઈએ. શા માટે? આપણે એક તર્ક નથી, દલીલ નથી કરવાની. ભગવાન અને સંતે આજ્ઞા કરી છે એટલે મારે એનું પાલન કરવાનું. બસ આ વિચાર સાથે એમને રાજી કરવાના ભાવ સાથે આપણે આ એકાદશીનું વ્રતો એ પરમ આદર થકી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.